ભાગ્યશાળીને જ્યાં જ દીકરી હોય છે, દીકરીઓ તેમના પરિવારમાં અજોડ આનંદ લાવે છે. દીકરીની હાજરી માત્ર રૂમને રોશન કરી શકે છે અને તેને હાસ્ય અને ખુશીઓથી ભરી શકે છે અને સૌથી અંધકારમય દિવસને પણ તેજ કરી શકે છે. બીજું, દીકરીઓ અવિશ્વસનીય રીતે પણ પોષણ અને સંભાળ રાખે છે. તેમની પાસે અન્ય લોકો સાથે સહાનુભૂતિ દર્શાવવાની અને જ્યારે તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે ભાવનાત્મક ટેકો આપવાની જન્મજાત ક્ષમતા હોય છે. જ્યારે કોઈને વાત કરવાની જરૂર હોય ત્યારે તેઓ વારંવાર રડવા માટે, ખભા અથવા સંભાળવા માટેની લાગણીની વ્યક્ત કરનાર પ્રથમ વ્યક્તિઓ હોય છે. ત્રીજે સ્થાને પુત્રીઓ ઉપગ્રહને સ્વતંત્ર અને નિર્ધારિત હોય છે. તેઓ તેમના સપનાઓને અનુસરવામાં અને તેઓ જે માને છે તેના માટે ઊભા રહેવામાં ડરતા નથી. આ મક્કમતા ઘણીવાર તેમની આસપાસ લોકોને તેમની પોતાની મર્યાદાઓમાંથી આગળ વધવા અને મહાનતા માટે પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપે છે. ચોથું, દીકરીઓમાં તેમના માતા પિતા સાથે ઊંડા અને અર્થપૂર્ણ સ્તરે જોડાણ કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે. તેઓ ઘણીવાર તેમની માતા અને પિતા સાથે એ ખાસ વાતો શેર કરે છે જે અન્ય કોઈ પણ સંબંધથી વિપરીત છે. આ વાતો પ્રેમ, આદર અને પરસ્પર પ્રશંસા પર બનેલ છે. દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે કાળજાનો કટકો, દીકરી એટલે સમજણનું સરોવર, દીકરી એટલે ઘરની જાન, દીકરી એટલે બાપનું હૈયું, દીકરી એટલે પારકી છાપણ, દીકરી એટલે હેતનો હિંડોળો, દીકરી એટલે પ્રેમનું પારણું, દીકરી એટલે ઝાડનો છાંયો, દીકરી એટલે ભોળું પારે, દીકરી એટલે ઉછળતો ઉલ્લાસ, દીકરી એટલે હરખની હેલી, દીકરી એટલે કોયલનો ટવકાર, દીકરી એટલે વિશ્વાસનું વહાણ, દીકરી એટલે ફૂલનો ક્યારો, દીકરી એટલે ધરતીનો ધબકાર, દીકરી એટલે પૃથ્વીનું પાનેતર અને દીકરી એટલે ઝાલરનો ઝનકાર, દીકરી એટલે બાપના આંખનું આંસુ. ખરેખર દીકરી જેવું કોઈ નથી. તેઓ જે આનંદ આપે છે એનાથી તેઓ જે પોષણ સંભાળ આપે છે, તેમની મક્કમતા અને સ્વતંત્રતાથી લઈને તેમના માતા પિતા સાથેના તેમના વિશેષ બંધન સુધી દીકરીઓ ખરેખર તેમના પરિવારનું એક વિશ્વ માટે એક ભેટ છે.